6 ઓલરેડી કરેલી છે, બાકીના તમને તેજસ સરે પ્રેક્ટિસ કરાવી હતી. આપણે પ્રેક્ટિકલ 7 થી સ્ટાર્ટ કરીએ છીએ. અહીંથી ખરેખર 3D ગ્રાફની વાત થાય છે. તમે જો પ્રેક્ટિકલ 1 to 6 ટુ ડાયમેન્શનલ હતા અને ત્યાં બે જ પેરામેટ્રિક ઇક્વેશન્સ હતા. નાઉ પ્લીઝ લુક એટ ધ sheet that I shared with you. વોટ્સએપમાં મોકલેલી છે. આ પ્રેક્ટિકલ 7 નો ક્વેશ્ચન જુઓ પેલો. પ્લોટ ધ ગ્રાફ ઓફ ધીસ. એટલા માટે કહું છું કે તમને એક્ઝામમાં એવું ઇન્ડિકેટ નહીં કરે કે યુ હેવ ટુ યુઝ પ્લોટ 3D. આઈ મીન 3D ગ્રાફ કરવાનો છે કે 2D ગ્રાફ. જજમેન્ટ તમારે લેવાનું હોય છે. તો તમે આગળના સાથે કમ્પેર કરો, ત્યાં ખાલી 2 વેરિયેબલ્સની જ વાત છે. અહીંયા 3 વેરિયેબલ્સ આવી ગયા છે. z ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન 7 માં z ઇઝ ઇક્વલ ટુ sin x square plus y square for this. Can we see question 7? હવે એમાં અને let me say question 10. હવે question 10 જોવો તમે. પહેલા બેઝિક ડિફરન્સ સમજી લો, પછી આપણે ગ્રાફ ડ્રો કરીએ. ક્વેશ્ચન 10 માં કેવું છે કે યુ આર ગિવન 3 વેરિયેબલ્સ અગેન. અહીંયા પણ x y z આપેલા છે. ધ થિંગ ઇઝ કે એમાં કોઈ એક વેરિયેબલને ફંક્શન તરીકે ઇન્ડિકેટ નથી કરેલો. દાખલા તરીકે ક્વેશ્ચન 7 માં હું પેલા અહીંથી એ જ સ્ક્રીન શેર કરું એટલે તમને ખ્યાલ આવે. એક જ મિનિટ. હેલો, હા, હું એ જ ડિફરન્સ કહેવા માંગુ છું. બોલ્યો કે ક્વેશ્ચન 10 માં તમને એક્સપ્લિસિટલી આપેલું નથી. એટલે જેમ પ્લોટ 2D હતું એમાં તમારે ઇમ્પ્લિસિટ હતું, એમ જેમ અહીંયા પણ ઇમ્પ્લિસિટ છે. તમારે જજમેન્ટ લેવાનું કે હવે ઇમ્પ્લિસિટ યુઝ કરશો કે એક્સપ્લિસિટ. સો લેટ અસ સ્ટાર્ટ વિથ ક્વેશ્ચન 7. ક્વેશ્ચન 7 માં પ્લોટ 3D યુઝ કરશો કે ઇમ્પ્લિસિટ પ્લોટ 3D યુઝ કરશો? I'm talking about question 7. ખાલી ઇમ્પ્લિસિટ આવે. ખાલી પ્લોટ 3D યુઝ કરશો કે ઇમ્પ્લિસિટ કરશો? પાર્થ, you said something. ખાલી પ્લોટ 3D જ આવશે. ત્યાં ટૂંકમાં શોર્ટમાં જે લોકોને સમજાયું હોય એને ફરીથી રિપીટ કરી દઉં કે ક્વેશ્ચન 7 માં z બરાબર સ્પષ્ટપણે એક વિધેય આપેલું છે, જ્યારે ક્વેશ્ચન 10, 11, 12 આગળ છે એમાં z બરાબર કે x બરાબર કે y બરાબર એક્સપ્લિસિટલી આપેલું નથી. એટલે 10 ઓનવર્ડ્સ છે એ ઇમ્પ્લિસિટ ફંક્શન્સ છે, અને જ્યારે 7, 8, 9 આ ત્રણેય એક્સપ્લિસિટ ફંક્શન છે. જો તમારું ફંક્શન એક્સપ્લિસિટ હોય તો માત્ર પ્લોટ 3D, અને જો ઇમ્પ્લિસિટલી આપેલું હોય જેમ કે ક્વેશ્ચન 10, 11, 12 વગેરેમાં છે એમાં ઇમ્પ્લિસિટ અંડરસ્કોર પ્લોટ 3D. આપણે સ્ટાર્ટ કરીએ. આઈ ચેન્જ ધ સ્ક્રીન.
So here you have તમારી પાસે જે વેલ્યુ છે. હવે તમે ક્વેશ્ચન પેપર સામે રાખજો. ક્વેશ્ચન પેપર એટલે પ્રેક્ટિકલ પેપર. I am referring to question 7. Z is equal to sin x square plus y square. Okay. So Z equals to sin square plus y square. X ની range છે -10 to 10. -10, 10. And the y range is same y -10 to 10. So okay, y is to be defined. આપણે x y ને પહેલા define કરી નાખીએ variable. બંનેને define કરીએ, no problem. Now I think graph you can see. તમે જે ગ્રાફ છે એને માઉસ થી સ્કેચ કરી અને આઈ થિંક ટચ સ્ક્રીનમાં પણ યુઝ કરી અને એને 3 ડાયમેન્શનલી ચેક કરી શકો છો. આ એકદમ અપર વ્યૂ છે ગ્રાફનો. તમે એને ટિલ્ટ કરી શકો છો. તમે તમારી સ્ક્રીન પર ફિંગરથી ટ્રાય કરી શકો છો. So this is how you can view the graph. સ્ક્રીન ઉપર એ ટિલ્ટ થતું દેખાય છે? हाँ सर. ઓકે, બીજું કે આ હા, ગ્રાફ sir. છે એ ટોટલી શું કહેવાય કે કન્ટિન્યુઅસ ફોર્મમાં છે. એની પર જે કર્વ્સ છે એની કન્ટોર્સ એ ઇન્ડિકેટ નથી થયેલી. જો આપણે એ કરવું હોય તો એને મેશ કમાન્ડ આપી દો. મેશ ઇઝ ઇક્વલ ટુ ટ્રુ. મેશ ઇઝ ઇક્વલ ટુ ટ્રુ. તો એમાં એની કન્ટોર્સ પણ ઇન્ડિકેટ કરશે. હજુ નથી આવ્યું તમારે? તમે જો પહેલા કરતા અત્યારે ગ્રીડ જેવું દેખાય છે આમાં. મેશનો ગુજરાતીમાં અર્થ થાય જાળી, નેટ જેવું. તો આમાં દરેક જગ્યાએ એની એ વક્રો છે જેનાથી આ બનેલું છે સરફેસ, એ પણ ઇન્ડિકેટ થાય છે. તો મેશ કમાન્ડ આપો તો તમને આ જાળી પણ એની સાથે ઇન્ડિકેટ કરે. જો મેશ ન કરો તો વિધાઉટ ગ્રીડ એટલે કે મેશ એ તમને ઇન્ડિકેટ થશે. Okay, so this is about explicit plot 3D. 8 and 9 I leave for you. Move to question 10. Question 10 માં explicit છે, right? So x square plus y square plus z square is equal to 4. Let us see this here. એમાં આપણે explicit ની જગ્યાએ implicit નો કમાન્ડ આપવો પડશે. So તમારી પાસે આર્ગ્યુમેન્ટ્સ કે હશે in that case? પહેલા તો okay, I'll just select this. તમારે આર્ગ્યુમેન્ટ્સ ત્યાં કઈ હશે? Now x from -2, I think it is -2 to 2.
y -2 to 2 and z -2 to 2. Okay. તમે એક ડિફરન્સ નોટ કરો અને આ મોસ્ટ કોમન મિસ્ટેક ભૂલથી થતી હોય છે જે ક્વેશ્ચન 10 માં જે ઇક્વેશન આપેલું છે સ્ફિયર નું એ ઇક્વેશન છે x² + y² + z² = 4. આપણે અહીંયા જે ઇક્વેશન આપીએ છીએ કમાન્ડ તરીકે કમાન્ડમાં એ x² + y² + z² = 4 નથી, ઇક્વાલિટી નથી રાખતા. યાદ રાખીએ, આગળ પણ કરેલું છે, અહીંયા પણ યાદ અપાવી દઉં કે તમારે =0 ફોર્મ આપ્યા પછી જે પણ લેફ્ટ હેન્ડ સાઈડમાં હોય એને તમારે અહીંયા ફંક્શન તરીકે આપવાનું હોય છે. એટલે કે =4 ની જગ્યાએ આપણે -4 કર્યું, સામે =0 એઝ્યુમ કરીને આપણે અહીંયા આપી દીધું અને બાકીની રેન્જ આપી તમે. So this is how you can draw the implicit graph. Let's draw it here. Okay, z is to be defined. આપણે આગળ ડિફાઇન કરી નાખીએ. ઓકે, સેપરેટલી ડિફાઇન કરીએ. Where સર x અને y ની રેન્જ લખી છે ને, એક જ મિનિટ. એમાં અલ્પવિરામ રહી ગયું. ઓકે, કોમા એમાં સેપરેશન બાકી છે. હા પુષ્પરાજ, એ જ કહેતો હતો ને? હા સર, એ જ કહેતો હતો. Okay, so here is a sphere. ત્યાં પણ તમે એને મૂવ કરીને લાર્જ સ્મોલ રોટેટ પણ કરી શકો છો. તમને જણાવી દઉં કે આને તમે રાઈટ ક્લિક કરશો ફિગરને, તમે જો આઈ દેખાય છે ત્યાં તમે રાઈટ ક્લિક કરશો તો સેવ પીએનજી, સેવ એઝ પીએનજી, એટલે કે તમને આ ફિગર તરીકે સેવ કરવા દેશે. જો તમે લાટેક્સ ફાઇલમાં આનો યુઝ કરવા માંગો તો આને લાટેક્સ ફાઇલમાં સેવ કરીને યુઝ કરી શકો છો. વેબ ડિઝાઇનિંગ કરતા હોય તો તમે એને HTML ફોર્મેટમાં સેવ કરી અને ત્યાં પણ યુઝ કરી શકો. So this is how you can draw for that. આ જ રીતે you can plot 11, 12, 13, 14, 15 બધા જમાં તમને રેન્જ અને ફંક્શન આપેલા છે. ઓકે, અહીંયા મેં =0, 13 અને 14 નથી આપ્યું, but that is a function anyway. ખ્યાલ આવશે 14 સુધી? ઓકે, હવે થર્ડ કેટેગરી જોઈએ આપણે. એમાં પેરામેટ્રિક 3D પ્લોટ કરવાના છે. ફ્રોમ ક્વેશ્ચન 16 to 20 આ પેરામેટ્રિક that is a simple way. એમાં તમારે પ્લોટ 3D છે, પેરામેટ્રિક પ્લોટ 3D પણ નહીં, માત્ર પ્લોટ 3D નહીં, પછી ઇમ્પ્લિસિટ પ્લોટ 3D પણ નહીં, અહીંયા આવશે પેરામેટ્રિક પ્લોટ 3D. So here I'll give the points. Parametric plot 3D. Okay, first આપણું question છે, that is question number 16. X is equal to 4 sin t, y is equal to 3 sin t, and third z is equal to, z I missed, z is equal to t/10. તો અહીંયા પેરામીટર t છે. મેં આગળ ભૂલ કરી તેવી હવે નહીં કરી. આપણે પેલા વેરિયેબલ ડિફાઇન કરી નાખીએ. where t
variable defined થઈ જશે, then parametric 3D. Now look at the equation. 4 sin t, 3 cos t, and t by 10. 4 sin t, 3 cos t, t by 10. And the range is 0 to, what is it? 0 to 40. Okay. So this is 4 sin t, 4 sin t, then 3 cos t. 3 cos t, then t by 10. The range is ઓકે, આપણે આને એક પેરામેટ્રિક છે એટલે ટ્રિપલેટ તરીકે મૂકવું પડશે. Now the range will start. The range is t from 0 to 40. 0 to 40. Okay. This is done. Okay. So that's a graph. હવે આગળ એક ઇસ્યુ ઉભો થયો તો આપણે આઈ થિંક પોલાર વખતે યુ આસ્ક મી કે આ જે પેલું વચ્ચે જે ઓરિજિન આગળ ડિફોર્મેશન થઈ જતું હતું તો મેં એક સજેશન આપ્યું હતું જે પોઈન્ટ્સ છે એ કેટલા પ્લોટ કરવાના. તો તમે જો પોઈન્ટ્સની સંખ્યા વધારી દો, ધારો કે અહીંયા હું હવે વધારાનું આપું પ્લોટ અંડરસ્કોર પોઈન્ટ્સ ઇઝ ઇક્વલ ટુ આ પોતાની મેળે એક ડિફોલ્ટ રેન્જ લેતું હોય છે, આપણે વધારી દઈએ. ફોર એક્ઝામ્પલ હું 200 રાખી દઉં, પ્લોટ પોઈન્ટ્સ 200. તો પહેલા કરતા ઘણું સ્મૂથ થઈ ગયું. સપોઝ આઈ ટેક 1000 તો હજુ પણ વધારે સ્મૂથ થઈ જશે. સોરી 100 it is 1000. તો પહેલા કરતા જે સ્પાઇરલ છે એકદમ સ્મૂથ થઈ ગયું છે. તો જ્યારે તમારે ફોર એક્ઝામ્પલ ખાલી 10 પોઈન્ટ્સ લ્યો છે, it will be horrible. Look at this. It doesn't give you idea what the graph is. એટલે જેમ પોઈન્ટ્સ વધારે આવે એમ ગ્રાફ સ્મૂથ પણ બને અને એકચ્યુઅલ શેપ તમને ઇન્ડિકેટ કરે. Is that clear? Yes, sir. હવે આ જે છે એમાં પેરામીટર્સ કેટલા હતા? એક જ સર ટી કેટલા પેરામીટર્સ છે? 1 પેરામીટર છે ને. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોવો, એમાં પણ એક જ. ઓકે, એમાં બે પેરામીટર્સ છે. તમે લાસ્ટ જુઓ, લાસ્ટમાં
તમે આગળનું પેલો ઓબ્ઝર્વ કરો એટલે ડિફરન્સ ખબર પડશે, થોડો ડિફરન્સ આવશે એટલા માટે. અહીંયા તમે જો આ જે રેન્જ આપી છે, આ એક ટ્રિપલેટ મૂકી છે XYZ માટેની, એ સિંગલ વેરિયેબલ હતો, એની જગ્યાએ અહીંયા 2 વેરિયેબલ્સ છે. તો હાઉ વી ડુ ઇટ? પહેલા તો આપણે ત્યાં લિસ્ટ ફોર્મેટમાં મૂકી દઈશું અને એકની જગ્યાએ 2 રેન્જ એસ્ટાબ્લિશ કરવી પડશે. કેન યુ સી ધીસ? એક મિનિટ, enlarge the screen. हाँ सर देखो है वो। તમે જો સેલ 4 ને થોડું એનલાર્જ કરીને બતાવેલો છે. અહીંયા પહેલા લિસ્ટ એટલે કે સ્ક્વેર બ્રેકેટ ફોર્મમાં આપણે ટ્રિપલેટ આપવાની છે. આગળ છે ત્યાં સ્ક્વેર બ્રેકેટ ફોર્મમાં નહોતી, રાઉન્ડ બ્રેકેટ હતું. પણ હવે આપણે એને સ્ક્વેર બ્રેકેટ ફોર્મેટમાં લઈ જઈએ અને ત્યાં આપણે ટ્રિપલેટ આપીએ. સો વોટ આર ધીસ? cos u into 1 plus v cos u by 2. Cos u plus into 1 plus cos u by 2. One plus v into okay. I'll make this screen smaller again. Next is sin u 1 plus v cos u by 2. Sin u plus and there is something for z. That is 0.2 v sin u by 2. 0.2 into v into sin of u by 2. Triplet પૂરી થયા પછી you will have the range of u and v. The range of u is what? U is from 0 to 4 pi plus 0.5. 4 plus 0.5. And then 0.03 v into 0.02. Okay, that is about v also. UV.
એક જ મિનિટ પાછો આઈ ભૂલી જઈશું. હા બોલ તું હવે પાર્થ. કોસ્યુ અને સાઇન લખ્યું પછી ઇન્ટુ. હા આની વાત કરે છે ને. હા હા ઓકે થેન્ક યુ. યુવી ડિફાઇન થઈ ગઈ. फोर पाई Four છે ને sir, pi. 4 into pi. ઓકે અહીંયા બી આવશે બી. હજુ શું Sir, બાકી છે એમાં? યુમાં 0 4 into pi આવે. 0.4 into right. હવે આ મેથેમેટિક્સ અને ટોપોલોજીનું એક ખૂબ જ પ્રચલિત મોડેલ છે. અમુક લોકો જાણો છો તમે. હું આને થોડું રોટેટ કરીને ઇન્ડિકેટ કરું. અને હું એનલાર્જ કરું અત્યારે. તમે આની 3D ઇફેક્ટ જોઈ શકો છો. હવે Yes, તમે લેફ્ટ હેન્ડ સાઈડમાં જુઓ જ્યાં એકદમ પાતળી પટ્ટી જેવી દિવાલ બની જાય છે. એ બહારના ભાગમાં જુઓ એ બહારનો ભાગ અહીંયા વ્હાઇટ સ્ટ્રીપ જેવો પેલા રોડ ઉપર માર્કિંગ હોય છે એ ટાઈપનું મિડલમાં બહારનો ભાગ દેખાય છે. બહારના ભાગ ઉપર નજર રાખતા રહ્યો. હું રોટેટ કરું છું. તમારી એન્ટ્રી ક્યાં થઈ ગઈ? અંદરના ભાગમાં આવી ગઈ ને. અને આ મોડેલ કોઈ મારી પાસે લઈ આવ્યું હતું. શું નામ છે એનું? હા મોબિયસ સ્ટ્રીપ આને કહેવાય છે. અને મોબિયસ સ્ટ્રીપ એવી છે કે ટોપોલોજીનું એક મોડેલ છે, પ્રખ્યાત મોડેલ છે. અને નોર્મલી આપણે કોઈ કાગળ છે કે કોઈ પણ સરફેસ હોય એને બે સાઈડ હોય, એક આગળ ને પાછળ એવી રીતે. આ મોબિયસ સ્ટ્રીપ ને એક જ સાઈડ છે, એને બે સાઈડ છે જ નહીં. કારણ કે તમે એક સાઈડમાંથી બીજી સાઈડમાં બ્રેક કર જઈ શકો છો. સો ધીસ ઇઝ મોબિયસ સ્ટ્રીપ. ઓકે આઈ થિંક યુ કેન ડુ રેસ્ટ ઓફ ધેમ. આ જે 19th છે એ ઇલિપ્સોઇડ છે. ભૂલથી અહીંયા મોબિયસ સ્ટ્રીપ લખાઈ ગયું છે. ધેટ ઇઝ ellipsoid. 1 minute. Okay, that's ellipsoid. Please note it is ellipsoid. આમાંથી અમુક પ્રેક્ટિકલ તમે કાલે પણ કરી શકશો. જો આજે તમે બધાય કરી નાખશો, હું તેજસ સરને કહીશ થોડા પ્રેક્ટિસ માટે કાલે નવા આપશે. પ્રેક્ટિકલ નું સબમિશન આજનું ને કાલનું કાલે જ કરજો. એનીથિંગ ટુ આસ્ક? Okay, we stop here. Not we stop. I stop here. You continue. સર Okay, ફર્સ્ટ sir. ક્વેશ્ચન થી ચાલુ કરવાનો ને So, ફર્સ્ટ ક્વેશ્ચન થી ચાલુ કરો ને પહેલા ક્વેશ્ચન થી પહેલા ક્વેશ્ચન તો તમે કરી લીધા છે ને અગાઉ. ક્વેશ્ચન 1 to 6 તમે કરાવ્યા છે 7 થી અગાઉ. કરવાનું. 7 થી. ક્વેશ્ચન હા, 7 ભલે, થી sir. કરવાનું. Hello, sir. બરાબર છે?
સર હા બોલો. સર આપણે આગળમાં ને પેલું પ્લોટ પોઈન્ટ નતા યુઝ કરતા હા હા આપણે સર પ્લોટ પોઈન્ટ યુઝ કરતા હતા આમાં લાસ્ટમાં મૂવ્ય સ્ટ્રીપ કરીને એમાં હા કઈ રીતે લાસ્ટમાં એટલું બરાબર નથી આવતું બરાબર નથી દેખાતું એટલા માટે. હા એટલે આમાં યુઝ થશે સર આમાં થશે પણ બહુ ક્લેરિટીની આઈ થિંક આમાં હાઇટ ઇન્ક્રીઝ કરવાની જરૂર છે. પણ ક્યાં તો જો દાખલા તરીકે તમે અત્યારે મેં રોટેટ કરીને મૂકી છે, હા અત્યારે ઉપરનો વ્યૂ છે, કારણ કે સ્ટ્રીપ છે એટલે એક સાઈડે તો એ હોરિઝોન્ટલ બની જ જશે ને. સર એવું નહીં એટલે તમારે પ્લોટ પોઈન્ટ્સ આઈ થિંક તમારે વધારે આપવા પડશે. એક મિનિટ તો બંને ડાયમેન્શન આપી દો તમે. બે પેરામીટર્સ છે ને, લેટ અસ ગીવ ધેમ પ્લોટ પોઈન્ટ્સ ઇઝ ઇક્વલ ટુ લિસ્ટના ફોર્મમાં આપવા પડશે. લેટ અસ સે 100 ઓકે. વધારે સારી દેખાય છે એવું છે. હા સર હવે કમ્પ્લીટ દેખાય છે પહેલા સર ધાર ઉપર છે ને કપાય એંગલ પડી જતો હતો આપણે 1000 દેખાતું હતું સર એમાં આમાં કમ્પ્લીટ દેખાય છે. થાઉઝન્ડ પોઈન્ટ કરે તો કોઈ રિસ્પોન્સ જ નથી આવતો. વધારે પડતું સર વાર લાગશે થોડી વેઇટ કરીએ વેઇટ અ મિનિટ નહીતર 500 આપણે ટ્રાય કરીશું. એને ઓવરબર્ડન તો લાગતું 500 નહીં થાય નથી. આપણે 200 ટ્રાય કરીએ. ચલો એટલું એ કેલ્ક્યુલેટ કરી નાખે. સો વિથ 200 ઇટ ઇઝ ફાઇન. પણ એમાં પ્લોટ પોઈન્ટ્સ તમારે બે પેરામીટર આપવા પડશે, યુ અને વી બંનેના. સર આમાં બોલો. હા બોલો. જેટલાની અંદર વેરિયેબલ હોય એટલા આ લિસ્ટમાં પણ ને આમાં સર બે હતા તો આપણે 200 એવી રીતે લખ્યા અને 3 હોય તો 3 લખવાનું એવું ને. ઓકે સર. ડાયમેન્શનમાં જવું પડશે. 3 કરવું હોય તો. ઓકે સર. ઓકે ચલો કેરી ઓન. તેજસ છે હાજર? તેજસ એનું એક કન્ટિન્યુ અટેન્ડન્સ લઈ લીધું છે.
anything to ask? I'm leaving the meeting now. શું આ પાર્થુ બિલાડા જેવું રાખ્યું એવું છે સારું ચલો બાય